મિત્રો, આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ડૉક્ટર સોનલબેન દેસાઈ ઉપસ્થિત છે. ડૉક્ટર સોનલબેન દેસાઈ કે જેઓ ગાયનેકોલોજિસ્ટ એટલે કે સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર છે, તેઓ છેલ્લા 2 દાયકાથી કિશોરીઓને લાઈફ સ્કિલ એજ્યુકેશન આપી રહ્યા છે, જેમાં કિશોરાવસ્થામાં થતા શારીરિક તથા મનોજાતીય ફેરફારો, માસિક ચક્ર, જાતીય સલામતી, જાતીય સ્વાસ્થ્ય અને બીજા અગત્યના મુદ્દાઓ વિશે વૈજ્ઞાનિક માહિતી સરળ ભાષામાં આપે છે. ડૉક્ટર સોનલબેને આજ સુધીમાં 25,000થી પણ વધારે કિશોરીઓને શાળાઓમાં, આંગણવાડીઓમાં, ગર્લ્સ હોસ્ટેલ્સ, અપંગ માનવ મંડળ તથા દિવ્યાંગ બાળકોની શાળાઓમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ શિક્ષણ પૂરું પાડ્યું છે, જેમના માટે તેમને વિવિધ એવોર્ડ્સ પણ મળ્યા છે. આજે આપણે તેમની એજ્યુકેશનલ ફિલ્મ ટોર્ચ ફોર ટીનેજ ગર્લ્સ, જે 3 ભાગમાં વહેંચાયેલ છે, તેનો 3જો ભાગ જોઈશું. મિત્રો, આ શરૂ કરતાં પહેલાં મારે એક નાનકડી કવિતા આપ સર્વેને સંભળાવી છે. કવિતા કંઈક એક બાળકી લખે છે અને બાળકી બહુ જ સુંદર મજાની કવિતા, ટીનેજ ગર્લ્સની બાળકી એ કંઈક કવિતા લખે છે એની તરુણાવસ્થાના મુગ્ધાવસ્થા પહોંચ્યાના સમયગાળા દરમિયાન. 12મું પૂરું કરી દીધું છે અને ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષની આ ટીનેજ ગર્લ્સ એની કવિતા કંઈક લખે છે કે એક છોકરો મારી પાસે આવે છે અને છોકરો મારા શરીરના વિવિધ અંગ ઉપાંગોના વખાણ કરે છે, કહે છે કે તારી આંખો ખૂબ સુંદર છે. ત્યારે છોકરી કહે છે થેન્ક યુ. ત્યારબાદ આગળ કહે છે કે તારા વાળ પણ બહુ જ સુંદર છે, યોર હેર ઇઝ વેરી બ્યુટિફુલ. તો છોકરી અગેન કહે છે થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ અલગ અલગ શરીરના અંગ ઉપાંગોના વખાણ કરતાં કરતાં આ છોકરીને કહે છે કે શું તારી સાથે હું સંબંધ રાખું? ત્યારે છોકરી ના પાડે છે. ત્યારે છોકરો ફરીથી એવો જ પ્રશ્ન પૂછે છે કે તો પછી આપણે લગ્ન કરી લઈએ. ત્યારે એ છોકરી તરત જ જવાબ આપતા કહે છે કે જે છોકરો 2 મિનિટ પહેલાં મારા શરીરના વિવિધ અંગ ઉપાંગોના વખાણ કરતો હોય તો તે મારો ભાવિ કદાપી ન થઈ શકે. મિત્રો, અહીંયા આપણે સમજવાની એ જ વાત છે. ટીનેજ ગર્લ્સને અહીંયા આ જ બાબત આપણે સમજવાની છે કે કોઈક વ્યક્તિ આપણા શરીરના વિવિધ અંગ ઉપાંગોના વખાણ કરે છે એ ફક્ત બાહ્ય આકર્ષણ છે અને એને આપણે સંયમમાં કેવી રીતે રાખી શકાય, તો એ વિષય પર સુંદર મજાનું વૈજ્ઞાનિક ઢબે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ડૉક્ટર સોનલબેન દેસાઈ અને ડૉક્ટર અંજનાબેન ઉપસ્થિત છે. ડૉક્ટર અંજનાબેન, સોશિયલ મીડિયા પર થતા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિશે કિશોરીઓને શું ધ્યાન રાખવું જોઈએ? અત્યારના સમયમાં કિશોરીઓએ ડિજિટલ સેફ્ટી વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જેમ કે અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, પર્સનલ ફોટોગ્રાફ કે વિગતોને સોશિયલ મીડિયા પર શેર ના કરવું, કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન ફ્રેન્ડ બની અને ફાયદો ઉઠાવી શકે છે, તો તેના લક્ષણો વિશે સાવચેત રહેવું જરૂરી છે. હવે આપણે ડિટેલ માહિતી આપતી એજ્યુકેશનલ ફિલ્મ જોઈએ. તો હવે આપણે જાતીય શોષણથી કઈ રીતે બચવું એના વિશે ડિટેલમાં વાત કરીશું. કારણ કે હું એવું દ્રઢપણે માનું છું કે દરેક છોકરીની કિશોરાવસ્થા એટલે કે તરુણાવસ્થા જાતીય સતામણી અને શોષણથી મુક્ત હોવી જોઈએ. સર્વે બતાવે છે કે 18 વર્ષની ઉંમર પહેલાં દર 3માંથી 1 છોકરી એક કે બીજા સ્વરૂપે જાતીય સતામણીનો ભોગ બને છે. અને એ વાત પણ સાચી છે કે જાતીય શોષણ સમાજના દરેક સ્તરે તથા દુનિયામાં બધી જ જગ્યાએ થાય છે. કિશોરાવસ્થા એ જિંદગીનો સંવેદનશીલ ગાળો છે અને ત્યારે જ કિશોરીઓની મેક્સિમમ જાતીય સતામણી થાય છે. આ રીતે તમારી કે તમારી આજુબાજુ કોઈ પણ કિશોરીઓની સતામણી થઈ શકે છે. જાતીય શોષણને અટકાવવા માટે અગત્યનું છે સજગતા અને જરૂરી માહિતી. તમને જાતીય શોષણ એટલે શું અને તે કેવી રીતે અટકાવી શકાય એની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. આપણે ડિટેલમાં વાત કરીએ. જાતીય શોષણ એટલે શું? તો વ્યાખ્યા પ્રમાણે છોકરીની સંમતિ વગર તેના તરફ થતું કોઈ પણ પ્રકારનું જાતીય વર્તન એ જાતીય શોષણ છે. જેમ કે છોકરીના શરીરને સ્પર્શવું, છોકરીને અન્યના શરીરને સ્પર્શવા કહેવું, જાતીય વૃત્તિથી છોકરી તરફ જોવું, વાંધાજનક ફોટાઓ લેવા અને સૌથી વધુ તકલીફ આપનાર છે એ છે બળાત્કાર એટલે કે રેપ. તો આપણે જોઈએ જાતીય શોષણને કેવી રીતે અટકાવવું.
પહેલું સ્ટેપ છે, હંમેશા યાદ રાખો, દરેક વ્યક્તિને શોષણમુક્ત જીવન જીવવાનો અધિકાર છે. સંમતિ વગરનું જાતીય વર્તન એ ગેરકાનૂની છે. તમારી સંમતિ વગર તમને સ્પર્શ કરવાનો કોઈને પણ અધિકાર નથી. તમે જે કોઈ ડ્રેસ પહેરો છો કે વાતચીત કરો છો તેનાથી કોઈને જાતીય શોષણ કરવાનો અધિકાર મળી જતો નથી. બીજું સ્ટેપ એ છે કે કોઈ પણ વ્યક્તિનું અયોગ્ય અને અસલામત વર્તનને તમે ઓળખો. કોઈ પણ અજાણી કે જાણીતી વ્યક્તિ શોષણ કરનાર હોઈ શકે છે, તો કોઈ પણ વ્યક્તિને તમારા શરીરના અગત્યના અંગોને એટલે કે પ્રાઇવેટ પાર્ટ્સને અડકવા દેશો નહીં. તમે જાતે નક્કી કરો કે કોઈ પણ વ્યક્તિને તમારે કેટલી નજીક આવવા દેવી છે. સર્વે બતાવે છે કે મોટા ભાગે કોઈ સંબંધી, ફેમિલી ફ્રેન્ડ કે એવી વ્યક્તિ જેને તમે ઓળખો છો તે જ જાતીય શોષણ કરે છે. ઘણી વખત છોકરીઓને એવો ખ્યાલ હોય છે કે વડીલોને માન આપવું અને તે ના ગમે તેવું કંઈ પણ વર્તન કરે તો થવા દેવું, તો આ ખ્યાલ બિલકુલ ખોટો છે. તમારું શરીર તમારું પોતાનું છે અને તમારા શરીરને તમે જ સંભાળી શકો. માટે આવું કંઈ પણ થાય તો તરત જ તમારી મમ્મી કે વિશ્વાસ મૂકી શકાય તેવા વડીલ સાથે આની વાત કરો. જાતીય શોષણ ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને પણ થતું હોય છે. તમે એવી ઉંમરમાં છો કે તમારે કોઈને કોઈ બાબતે કોઈની પણ મદદ લેવી પડે. શોષણ કરનારી વ્યક્તિ એની સાચી દાનત છુપાવીને તમારી સાથે એ રીતે વાત કરી શકે કે મને તારા માટે ખૂબ લાગણી છે, મને તારા માટે ખૂબ જ પ્રેમ છે, હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું, પણ ખરેખર તો એનો ઈરાદો કંઈ જુદો જ હોય. તો આ પ્રકારની ભાષા જ્યારે પણ સાંભળો ત્યારે જાતને સજગ રાખો અને શોષણથી બચો. ત્રીજું અને અગત્યનું સ્ટેપ એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ અયોગ્ય કે અસલામત વર્તન કરે તો તેનો મજબૂતાઈથી સામનો કરો. હિંમતપૂર્વક મોટા અવાજે કહેવું એટલે કે અસર્ટિવ રીતે કહેવું જરૂરી છે. જો વ્યક્તિ તમને હેરાન કરવાનો કે સતાવવાનો પ્રયત્ન કરે તો હિંમતપૂર્વક તમને જે તકલીફ છે એ તેને ક્લેરિટીથી જણાવો અને તમારે જે પ્રકારનું વર્તન જોઈએ છે તેની સૂચના આપો. જેમ કે, તમે મારો સ્પર્શ કરો છો તે મને ગમતું નથી, અથવા મારા ખભા પરથી તમારો હાથ હટાવી લો અને રૂમની બહાર નીકળી જાઓ. અને પછી તમારા મમ્મીને કે વિશ્વાસ મૂકી શકાય તેવા વડીલને વાત કરો અને મદદ માંગો. ક્યારેક એવી સિચ્યુએશન પણ આવી શકે કે જ્યાં અસર્ટિવનેસ કામ ન કરે તો શું કરવાનું? સિમ્પલ, મોટેથી બૂમો પાડતા પાડતા દોડીને ભાગી જવાનું અને પછી મમ્મીને જણાવવાનું. સૌથી અગત્યનું છે, ના કહેતા ખચકાશો નહીં. મેં પહેલાં કહ્યું એ પ્રમાણે તમારું શરીર તમારું પોતાનું છે. કોઈ પણ વ્યક્તિ તમારી સંમતિ વગર સ્પર્શ કરે તો તેને ના કહી જ શકાય. જે કોઈ વ્યક્તિનો સ્પર્શ અયોગ્ય લાગે અથવા તમને એનાથી ડર લાગે તો તેને ગભરાયા વગર ના પાડી જ શકાય. તમારા ફ્રેન્ડ, ફિયોન્સ કે હસબન્ડ જાતીય પ્રવૃત્તિ માટે ફોર્સ કરે તો તેને શાંતિથી પણ દ્રઢતાથી ના પાડી શકાય. જ્યારે તમે ના પાડો છો ત્યારે તમે એ એક્શનને ના પાડો છો, સંબંધોને નહીં. હેલ્ધી રિલેશનશિપમાં બે વ્યક્તિઓ હંમેશા એકબીજાના હક એટલે કે પર્સનલ રાઇટ્સ અને બાઉન્ડ્રીઝને માન આપે છે. સાથે સાથે બીજા ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા છે, તમારી અંતઃસ્ફૂર્ણાને અનુસરો, એકાંત સ્થળે એકલા જવાનું ટાળો, અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ ન લો, મોડી રાત્રે એકલા બહારથી ના આવો, અને જો આવું જ પડે એવું હોય તો તમારા ફેમિલીને તમે ક્યાંથી નીકળો છો, કયા વ્હીકલમાં આવો છો અને તેનો નંબર શું છે તે જણાવી દો. સલામત રહેવા માટે એક વાત તમારે જાતે ધ્યાન રાખવાની છે, તે છે સ્થળ, સમય અને લોકોને ધ્યાનમાં રાખી તમારું ડ્રેસિંગ કરવું, એટલે કે એ પ્રકારે કપડાં પહેરવા. કારણ કે બીજા લોકો કઈ રીતે વર્તે તે તમારા હાથમાં નથી.
આજના જમાનામાં જાતીય શોષણથી બચવા માટે ટેકનોલોજી પણ ઘણું કામમાં આવી શકે છે. જેમ કે એવી કેટલીક મોબાઈલ એપ્લિકેશન્સ છે કે જેનાથી તમે એક સાથે જાણીતી વ્યક્તિઓને ઇમરજન્સી મેસેજ અને ફોન કરી શકો છો અને તમે ક્યાં છો એ પણ જણાવી શકો છો. કેટલાક સિટીમાં મહિલાઓ ડ્રાઈવ કરતી હોય તેવી રિક્ષા અને ટેક્સી સર્વિસ મળે છે, તો તેનો ઉપયોગ કરો. ગર્લ્સ, મને વિશ્વાસ છે કે અત્યારે આપણે જે વાત કરી તેનાથી તમને જાતીય શોષણથી બચી શકવાની શક્તિ મળી છે. હવે ગર્લ્સ, તમે અમારા આ કાર્યમાં પાર્ટનર છો. તમને જે આજે માહિતી મળી એ બીજી કિશોરીઓને કે જેમને જરૂર છે તેમના સુધી પહોંચાડજો. શેર હેપીનેસ. ગુડ બાય.